તંત્ર લાગે, અધિકારી થી માંડીને આખી સરકાર લાગે. અને આપણા જોડે શું નથી? પૈસા, પણ આપણા જોડે હિંમત છે. કોંગ્રેસની હિંમત છે, નૈતિકતા. આપણા જોડે સિદ્ધાંત છે. આ દેશમાં અંગ્રેજો હતા એ દિવસે પણ લોકો એવું કહેતા હતા કે આમનો કોઈ દાડો સૂરજ નહીં હાથમાં, એમને આ દેશ છોડાવી દીધીમાં કોંગ્રેસ 100% ભાજપને આ દેશ છોડાવશે અને વિશ્વાસ સાથે બધા છે. કાલે મારે બધાને જાહેરમાં કહું છું કે મારા વિધાનસભા છોડી કોઈ જીતો હશે ને હું જાહેરમાં ટેકો આપીશ. હવે ક્યાં કરવું પડશે, છોડવું પડશે. આપણા લોકો માટે છોડવું પડશે, આ પાર્ટીને જીતતી રાખવા માટે છોડવું પડશે. ઘણા બધા લોકોની ફરિયાદ પણ આવી કે કોંગ્રેસનો કંઈ આપણે ક્યાંક વિરોધ પણ કર્યો. એવા લોકોને પણ આપણે ઓળખવા પડશે. ઉમેદવારને કેટલો હેરાન કરે, પૈસા લાવો, આમ લાવો, તેમ લાવો. પૈસાની જ વાતો હોય અને સત્તા જ જોતી હોય તો ભાજપમાં જતું રહેવું જોઈએ. અમારે ત્યાં જરૂર નથી. અમારે તો સાચા લોકોની જરૂર છે, સમજણવાળા લોકોની જરૂર છે, જેના દેશની, જેના ગુજરાતની, આ ગુજરાતના ગરીબ સમાજોની, આ ગુજરાતના ખેડૂતની, આ ગુજરાતના યુવાનોની, આ ગુજરાતની મહિલાઓની અને આ દેશની ચિંતા છે એવા લોકોની આ પાર્ટીને જરૂર છે. આપણે બધા આ સિદ્ધાંતો સાથે, આ કર્મ સાથે આ પાર્ટી છે. જો લોભ લાલચમાં હોત તો આપણે ત્યારના અમે બધા ભાજપમાં પહોંચી ગયા. તમે બધા ખૂબ તાકાતથી ચૂંટણી લડ્યા. આટલી અડચણો, આટલી તકલીફો વચ્ચે એ તમારા માટે જેટલા અભિનંદન પાઠવું છું, જીતેલાને જેટલા પાઠવું એના કરતાં હારેલાને વધારે. અને આ કોંગ્રેસ પાર્ટી તમારી આભારી રહેશે. તમે દબાણના વશ ના થયા. તમારા પૈસાની 25 લાખની ઓફરો આવી, તમે ફોર્મ પાછા નાખ્યા ત્યાં. એટલા માટે કોંગ્રેસ પાર્ટીના વરિષ્ઠ આગેવાન તરીકે હું તમને બધાને વંદન કરું છું અને તમને સલામ કરું. અહીંથી પૂરું નહીં થાય, હજુ ઘણી લડાઈ લડવાની છે. તમારા સાથ સહકાર વગર અમે પણ અધૂરા છીએ. ખૂબ પીડા, બધાની હારની પીડા અમને બધાને. આ મૌલિક મંડળ ગુજરાતનું પણ એનું કોંગ્રેસ પણ બેઠું છે. ફરીથી કહું છું, બધા હાથ મિલાઈને ઊભા થઈએ. કોંગ્રેસ એક છે એનો મેસેજ જવા દેવાનું, બીજું કંઈ કરવાનું નથી. આપણે એક છીએ અને આ ખોડિયારની સાક્ષીએ કહું છું, રઘુ મહેનત જતું કરવું પડશે, જતું કરશે. કોંગ્રેસ જોઈએ. બધા હાથ ઊંચા કરીને ભગવતીના આશીર્વાદ. ઓમ નમઃ પાર્વતી પતે હર